પાછલા ઘણા સમયથી સુરત એરપોર્ટના નામને લઈને માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે અગાઉ સુરત એરપોર્ટને મોરારજી દેસાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવાની માંગ કરવામાં આવી રહી હતી। ત્યારબાદ હવે સુરત એરપોર્ટને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવા માટે ફરી વખત માંગ કરવામાં આવ્યું છે, જેને લઈને સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા કેન્દ્ર સરકારને લેખિતમાં માંગણી કરવામાં આવી છે। સંજય એજવા સુરત એરપોર્ટ એક્શન કમિટીનો પ્રેસિડેન્ટ છે। પત્ર એટલા માટે લખ્યું છે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં એક નવી ઊંચાઈ ઉપર પહોંચ્યું છે। તો આ જે એરપોર્ટને આ જે ઊંચાઈ ઉપર પહોંચવા માટે જે વ્યક્તિએ મહેનત કર્યું છે, જે વ્યક્તિએ પોલિસી બનાવ્યું છે, એ વ્યક્તિને માન આપવી જરૂરી છે। એટલા માટે આપણે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનું નામકરણ કરવું જરૂરી છે અને આ નામથી હવે પછી એરપોર્ટ ઓળખાશે એટલા માટે આપણે રજૂઆતો કરી છે। પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને એવિએશન મિનિસ્ટ્રી અને ગૃહ મંત્રાલય સુધી આપણે આ જે આપણે માંગણી છે પહોંચાડી દીધું છે। ઓલરેડી 2018થી અમારે આ માંગણી છે, અત્યારે ફરી અમે એને તાજું કર્યું છે। આ જે માંગણીથી સુરત એરપોર્ટને ભવિષ્યમાં પણ ખૂબ જ કનેક્ટિવિટી મળશે અને વિકાસ પણ થશે એવું અમારું માનવું છે। એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય એના માટેનું કામગીરી કરવી જરૂરી છે।